સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો। तो मित्रों डेमो विडियो ની અંદર તમે અત્યારે જે વિડિયો જોયો મિત્રો એ ટાઈપના વિડિયો અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર બહુ ટ્રેન્ડિંગ માં ચાલે છે અને આજના વિડિયો ની અંદર તમને એવા વિડિયો બનાવતા શીખવાડીશ। તો તમારે પણ એવો વિડિયો બનાવતા શીખવું હોય એકદમ આસાનીથી તો વિડિયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો વિડિયો ની અંદર જે પણ મટીરીયલ મેં વાપર્યું છે એ તમને હું આપી દઈશ ટેલિગ્રામ ગ્રુપ ની અંદર, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો વિડિયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલ ની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપનો વિડિયો બનાવતા શીખવાડું। આ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે VPN ને કનેક્ટ કરવાનું રહેશે બરાબર। VPN ની લિંક તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમે VPN ને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। આ રીતના એડ આવશે તો એડને તમારે અહીંથી થોડીક જોઈને પછી સ્કીપ કરી દેવાની છે। સ્કીપ કરી દેશો પછી તમારે VPN કનેક્ટ કરવાનો તમારે અહીંયા ઓપ્શન તમને જોવા મળશે બરાબર। તમને અહીંયા પ્રોપરલી શીખવાડીશ એવું કઈ રીતે કરવાનું, તો તમે જોઈ શકો તો અહીંયા સ્કીપ કરવાનો ઓપ્શન આવી ગયો છે। પછી તમારે કેન્સલ કરીને પછી કનેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું વિડિયો અહીંયા તમે જોઈ શકો તો તમારું VPN અહીંયા કનેક્ટ થઈ જશે બરાબર। તમારે થોડી વાર રાહ જોવાની છે, કનેક્ટ થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા આ રીતના કનેક્ટ થઈ ગયું। પછી તમારે હોમ પેજ ઉપર આવીને પછી તમારે કેપકટ એપ્લિકેશન અહીંયા ઓપન કરવાની છે બરાબર। તમે જોઈ શકો છો કેપકટ આ રીતના એપ્લિકેશન તમારે ઓપન થશે। પછી મી વાળા ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે। તમારે એકાઉન્ટ અહીંયા બનાવી દેવાનું છે બરાબર। તમારે પ્રોફાઇલ અહીંયા કરી દેવાનું છે લોગિન તમારે બરાબર। પછી તમારી સેટિંગના ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો તમારે અહીંયાથી બિઝનેસ ક્રિએટર મોડ દેખાય બરાબર, એને તમારે ઓન કરી દેવાનું રહેશે બરાબર। તમારે સાઇન ઇન લોગિન કરી દેવાનું છે બરાબર એપ્લિકેશનને। પછી તમારે એડિટ વાળા ઓપ્શનમાં આવીને અહીંયા ન્યૂ પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે બરાબર। પછી તમારે જે વિડીયો બનાવવાનું હોય એ વિડીયો તમારે અહીંથી લઈ લેવાનું છે બરાબર। તો હું અહીંયા વિડીયોની ક્લિપ સૌથી પહેલાં તો અહીંયા એડ કરી દઉં છું બરાબર। તમારી જે વિડીયો ક્લિપ લેવાની હોય એ તમારે સૌથી પહેલાં તો એડ કરી દેવાની રહેશે। તો અહીંયા હું કોઈ બી એક ક્લિપ લઈ લઉં છું, જેમ કે આ રીતે ક્લિપ અહીંયા એડ કરી દઉં છું બરાબર। ક્લિપ અહીંયા તમે જોઈ શકો છો ક્લિપ અહીંયા આવી ગઈ બરાબર। પછી તમારે શું કોણ છે એડ ઓડિયો ઉપર ક્લિક કરીને તમારે સોંગ લઈ લેવાનું છે બરાબર। તો અહીંયાથી અહીંયા હું જોઈ શકો છો તમે સાઉન્ડ વાળા ઓપ્શનમાં જઈને તમે ઓડિયો એડ કરી શકો છો અને તમે વિડીયોનો તમારે MP3 કરવું હોય ડાયરેક્ટ તો તમે જોઈ શકો છો અહીંયા એક્સ્ટ્રેક્ટ ઓપ્શન દેખાય તમને, તેના પર ક્લિક કરીને જે વિડીયોનું તમારે MP3 કરવાનું હોય એ વિડીયો તમારે લઈ લેવાનું છે બરાબર। જેમ કે મારે આ વિડીયોને MP3 કરવાનું છે તો એના વિડીયો સિલેક્ટ કરું છું અને પછી એક્સ્ટ્રેક્ટ એન્ડ ઓડિયો કરું છું બરાબર। તમે જોઈ શકો છો આ રીતના ઓડિયો અહીંયા આવી ગયો છે બરાબર। તમે જોઈ શકો છો આ રીતના ઓડિયો સેટ થઈ ગયો। પછી લાસ્ટમાં તમને આ ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરી એ તમારે લોગ અને ડિલીટ કરી દેવાનું છે બરાબર। લોગો ડિલીટ થઈ ગયો। ઓડિયો આપણું 20 સેકન્ડનું છે અને વિડીયોની ક્લિપ 10 સેકન્ડની છે બરાબર। તો તમારે શું કરવાનું છે અહીંયા વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરી તમારે એથી સ્લો મોશન કરવાનું છે બરાબર। તો તમારે વિડીયો ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, તમારે જે તે રાખવાની એટલે તમારે સૌથી પહેલાં તો કટ આઉટ પણ કરી દેવાની છે બરાબર। કટ આઉટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે ક્લિપ ઉપર ક્લિક કરી અહીંયા તમારે સ્પીડ વાળા ઓપ્શનમાં જવાનું છે। પછી નોર્મલ ઉપર ક્લિક કરવાનું છે। નોર્મલમાં જઈને તમારી સ્પીડને તમે જોઈ શકો છો અહીંયાથી તમારે માઇનસમાં અહીંયા કરવાની છે એટલે તમે જોઈ શકો તમારી ક્લિપ અહીંયા 21 સેકન્ડની થઈ ગઈ છે બરાબર। પછી તમને નીચે આ ઓપ્શન દેખાય તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો કે તમને બેટર ક્વોલિટીનો ઓપ્શન તમને જોવા મળતો હશે બરાબર। તો બેટર ક્વોલિટી ઉપર ક્લિક કરી યસ કરી દેવાનું છે એટલે તમારો વિડીયો સ્મૂથ ક્વોલિટીની અંદર કન્વર્ટ થઈ જશે બરાબર। સ્લો મોશન તમે જોઈ શકો છો તમને અહીંયા એક ઓપ્શન તમને જોવા મળતો હશે બરાબર। તો તમારે અહીંયા તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમે જોઈ શકો છો અહીંયા તમને નીચે ઓપ્શન આવી ગયો છે, 100% જેવું થઈ જશે એટલે તમારો વિડીયો અહીંયા સ્મૂથ ક્વોલિટીની અંદર સ્લો મોશન થઈ જશે બરાબર। તો અહીંયા સ્મૂથ ક્વોલિટીને સ્લો મોશન થઈ જાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની છે। અહીંયા મિત્રો 100% થાય ત્યાં સુધી તમારે શું કરવાનું છે યસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો તમને અહીંયા ઓડિયો દેખાતો હશે, ઓડિયો ઉપર ક્લિક કરી પછી તમારે એ સાઈડમાં થોડું સ્ક્રોલ કરવાનું છે અને પછી બીટ વાળો તમને ઓપ્શન જોવા મળતો હશે। બીટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયા તમારે જ્યાં સાઉન્ડ ઇફેક્ટ આવતો હોય ત્યાં તમારે એ બીટ માર્ક કરવાનું છે બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતે તમને ગ્રાફ ઊંચો દેખાશે ત્યાં તમારે ક્લિક કરી અહીંયા એડ ટુ બીટ ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે અહીંયા આગળ દેખાય તમને જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા બીટ માર્ક કરવાના રહેશે બરાબર। સાઉન્ડ ઇફેક્ટ પ્રમાણે તમે સોંગ સાંભળીને પણ અહીંયા બીટ માર્ક કરી શકો છો બરાબર। તો તમારે જે જગ્યાએ સાઉન્ડ બદલાતો હોય તમારે અહીંયા બીટ માર્ક કરી દેવાના છે। તો અહીંયા થોડા વાર બીટ માર્ક કરી દેવાના છે। પછી તમે જોઈ શકો છો અહીંયા તમને અહીંયા ઓપ્શન જોવા મળતો હશે, આના ઉપર ક્લિક કરીને તમે અહીંયા આ રીતે બીટ માર્ક કરી શકો છો। તો હું અહીંયા ફટાફટ બીટ માર્ક કરી દઉં છું, તમે અહીંયા આ રીતના બીટ માર્ક કરી દેજો સાઉન્ડ ઇફેક્ટ સાંભળીને। તો મિત્રો આ રીતના તમારે અહીંયા તમે જોઈ શકો છો બીટ માર્ક આપણે અહીંયા થઈ ગયા છે, તમારે આ રીતે અહીંયા બીટ માર્ક કરી દેવાના છે। બીટ માર્ક આ રીતના થઈ જાય પછી તમે જોઈ શકો સાઈડમાં તમને યસ વાળો ઓપ્શન દેખાતો હશે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમે આ રીતના કંઈક તમારો ઇન્ટરફેસ તમને જોવા મળશે।
તો મિત્રો તમે એ જોઈ શકો છો આપણે એ 100% થઈ આવ્યું છે. 100% થઈ જાય એટલે આપણે સ્લો મોશન છે મિત્રો એ સ્મૂથ ક્વોલિટીની અંદર કન્વર્ટ થઈ જશે. બરાબર, તો 100% જેવું પૂરું થાય એટલે તમારે એથી યસ પર ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર, તમને એ બતાવી દો, તમે જોઈ શકો છો 100% કમ્પ્લીટ થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી યસ પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, પછી તમે જોઈ શકો છો આવી રીતના સ્મૂથ ક્વોલિટીની અંદર સ્લો મોશન તમારું થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા ક્લિપ થોડીક લાંબી છે, ઓડિયો આપણે 20 સેકન્ડનું છે, તો તમારે ઓડિયો પર ક્લિક કરવાનું છે એટલે ઓડિયો તમારે એ આપી જશો. બરાબર, પછી વધારાની ક્લિપને તમારીથી સ્પ્લિટ કરીને અહીંયાથી ડિલીટ કરી દેવાનું છે. બરાબર, આ રીતના તમારે ડિલીટ કરી દેવાનું છે. બરાબર, પછી તમે જે જગ્યાએ બીટમાર્ક કર્યો છે તમે જોઈ શકો છો આપણે એ બીટમાર્ક થઈ ગયા છે. બરાબર, જે જગ્યાએ તમે બીટમાર્ક કર્યો હોય એ જગ્યાએ તમારે કટમાં આવે છે. તમે જોઈ શકો જેમ કે આપણે એ બીટમાર્ક કરેલો છે, તો તમારે ક્લિપ ઉપર ક્લિક કરી પછી તમે જોઈ શકો સ્પ્લિટ વાળો ઓપ્શન તમને અહીંયા જોવા મળતો હશે. બરાબર, તો તમારે સ્પ્લિટ કરી દેવાનું છે. પછી આગળના બીટમાર્ક ઉપર આવીને પછી ફરીથી સ્પ્લિટ કરી દેવાનું છે. એટલે જેટલી જગ્યાએ તમે એ બીટમાર્ક કર્યો છે એટલી જગ્યાએ તમારે આ રીતના કટ મારી દેવાનું છે. બરાબર, કેમ કે આપણે એનિમેશન અહીંયા લગાવવાનું છે એટલે પરફેક્ટલી એનિમેશન અહીંયા લાગે એટલા માટે તમારે અહીંથી કટ મારી દેવાનું છે. બરાબર, અને કટ જે જગ્યાએ તમે કટ મારેલો છે એ જગ્યાએ તમને ખબર પડી જશે કે આપણે સાઉન્ડ ઇફેક્ટ બદલાય છે એટલે ઇફેક્ટ પણ તમારી એ સારી લાગશે. બરાબર, તો તમારે આ રીતના અહીંથી જેટલી જગ્યાએ તમે અહીંયા બીટમાં કહ્યું છે કે તમે આ રીતે અહીંથી કટ મારી દેવાનું છે એટલે ઇફેક્ટ પણ તમારી અહીંથી આરામથી લાગી જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણે અહીંયાથી ઇફેક્ટ વિડીયોની ક્લિપની અંદર કટ વાગી ગયા છે. બરાબર, પછી તમારે શું કોણ છે, આની અંદર તમારે એનિમેશન લગાવવાનું છે. બરાબર, અને કઈ રીતે એનિમેશન લગાવવાનું એ પણ તમને શીખવાડીશ અને પ્રોપરલી જબરી તમને અહીંયા શીખવાડીશ. બરાબર, તો તમારે શું કોણ છે, પહેલી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો તમને અહીંયા એનિમેશનનો ઓપ્શન તમને જોવા મળતો હશે. બરાબર, તેના પર ક્લિક કરવાનું છે. પછી તમને કોમ્બો વાળા ઓપ્શનમાં જવાનું છે. કોમ્બો વાળા ઓપ્શનમાં તમે જશો એટલે તમે જોઈ શકો છો તમને એ એક એનિમેશન જોવા મળતું હશે. બરાબર, તો આ એનિમેશન તમારે અહીંયા ક્લિક કરવાનું છે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો એનિમેશન તમારી એ સેટ થઈ જશે. બરાબર, તમારે અહીંયા તમે જોયું જેટલી પણ તમને અહીંયા નાની ક્લિપો હોય, બરાબર, શરૂઆતની તમને બતાવું, અહીંયા તમે જોઈ શકો છો આટલેથી આપણો સાઉન્ડ ઇફેક્ટ અહીંયા બદલાય છે. બરાબર, એ તમે જોઈ શકો છો આટલેથી. બરાબર, તો આ જેટલી પણ નાની ક્લિપો છે બધાની અંદર પહેલાં આપણે જે એનિમેશન લગાવ્યું બધું મિત્રો, બરાબર, એ એનિમેશન તમારે બધી ક્લિપોની અંદર લગાવી દેવાનું છે. બરાબર, તમને અહીંયા મૂકીને બતાવું. તો બીજી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે. પછી તમારે ફરીથી એનિમેશન સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર, પછી ફરીથી બીજી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જઈને એ એનિમેશન અહીં સિલેક્ટ કરી લેવાનું છે. પછી આગળની ક્લિપ ઉપર તમારે ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જઈને ફરીથી તમારે એ એનિમેશન સિલેક્ટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો જેટલી પણ અહીંયા આપણી નાની ક્લિપો છે શરૂઆતની, બરાબર, અલગ સાઉન્ડ ઇફેક્ટ ના આવે ત્યાં સુધી તમારે આ એનિમેશન તમારે અહીંયા લગાવી દેવાનું રહેશે. બરાબર, તો અહીંયા ફટાફટ તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંથી લગાવી દેવાનું છે. અને જેવું સાઉન્ડ ઇફેક્ટ બદલાય એટલે તમને પણ એ શીખવાડીશ કે કઈ બીજી ઇફેક્ટ લગાવવાની. બરાબર, તો તમારે આ રીતના અહીંથી કરી દેવાનું છે. બરાબર, પછી આટલેથી આપણે એક ક્લિપ બદલાય છે, તમને થોડુંક એ પ્લે કરીને બતાવું. અહીંયા તમે જોઈ શકો છો આ રીતના આપણે બદલે, અહીંયા તમે જોઈ શકો છો ક્લિપ આપણે બદલાઈ, અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમે જોઈ શકો છો અહીંયાથી આપણે બદલાશે. તો તમારે શું કોણ છે, અહીંયાના પર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જઈને ફરી તમે જોઈ શકો છો તમને આ એક ઇફેક્ટ દેખાતી હશે. બરાબર, આ તમે જોઈ શકો છો આ તમારે અહીંયાથી લઈ લેવાનું છે એનિમેશન. બરાબર, એટલે આ રીતે તમને જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે ફરીથી આગળની ક્લિપ ઉપર ક્લિક કરી પછી એનિમેશનમાં જઈ બીજી બધી જેટલી ક્લિપો હોય એમાં તમારે ઇફેક્ટ નાખી દેવાની છે. બરાબર, તમે જોઈ શકો છો બીજી ક્લિપોની અંદર તમારે એનિમેશન અહીંયા આપી દેવાનું છે એટલે તમારું વિડીયોની અંદર જોરદાર એનિમેશન તમારે એ સેટ થઈ જશે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો આ રીતના પાછળની જેટલી પણ હોય ક્લિપો એ બધાની અંદર તમારે આ એનિમેશન અહીંયા આપી દેવાનું છે. એટલે સેમ ટુ સેમ મેં જે વિડીયો બનાવ્યો છે એ ટાઈપનો તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના ફરીથી જેટલી ક્લિપો છે મિત્રો બધાની અંદર તમારે ઇફેક્ટ અહીંયા નાખી દેવાની છે. તો આમાં પણ આપણે નાખી દઈએ છીએ એટલે બધી ક્લિપોની અંદર આપણે એનિમેશન એ સેટ થઈ જશે. બરાબર, એ રીતના થઈ ગયું. બરાબર, સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો તમારો વિડીયો અહીંયા કેવું લાગે છે. આ રીતના તમારું એ વિડીયો જોરદાર સેટ થઈ જશે. બરાબર, પછી શું કરવાનું છે તમારે અહીંયાથી તમે જોઈ શકો તમારે અહીંયાથી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો તમને અહીંયા ઇફેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરવાનું છે. પછી વિડીયો ઇફેક્ટની અંદર જવાનું છે. પછી તમે જોઈ શકો તમને અહીંયા એક ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ વાળો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાનું છે. અને તમારે અહીંયાથી યલો બ્લર વાળો જે ઇફેક્ટ છે મિત્રો એ તમારે અહીંથી લઈ લેવાનો છે. અને તમારે અહીંથી એડજસ્ટ ઉપર ક્લિક કરી સ્પીડને 0 કરી દેવાનું છે અને ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે. પછી એસ પર ક્લિક કરી દેવાનું છે. પછી આને તમારે અહીંથી આટલે સુધી લાંબુ કરી દેવાનું છે. તમને બતાવી દઉં એ તમે જોઈ શકો છો આટલે સુધી. બરાબર, તમે જોયું તમારા વિડીયોની અંદર કેવું અહીંયા ઇફેક્ટ અહીંયા લાગી ગયો તમે જોઈ શકો છો આ રીતના જોરદાર તમારું અહીંયા બ્લર થઈ ગયું છે અને તમારા વિડીયોની અંદર જોરદાર ઇફેક્ટ પણ સેટ અહીંયા થઈ ગયો છે. બરાબર, આ રીતના સેટ થઈ ગયો. પછી તમારે શું કોણ છે તમે જોઈ શકો તમારે એ વિડીયોની અંદર કલર ગ્રેડિંગ તમારે કરવાનું છે. તો તમારે શું કોણ છે બેક આવી તમે જોઈ શકો તમને એકદમ આસાન તરીકો તમને બતાવું એ વિડીયોની અંદર કલર ગ્રેડિંગ કરવાનો. તો તમારે એડજસ્ટ ઉપર ક્લિક કરવાનું છે. એડજસ્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો તમને ઘણા બધા ઓપ્શન તમને જોવા મળતા હશે. તેમાં તમારે શું કોણ છે ઓટો એડજસ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારા વિડીયોના હિસાબથી ઓટોમેટિક કલર ગ્રેડિંગ તમારે થઈ જશે. બરાબર, તમે જોઈ શકો ઓટો એડજસ્ટ ઉપર ક્લિક કરશો તમારા વિડીયોની અંદર જોરદાર કલર ગ્રેડિંગ થઈ ગયો છે. પછી તમે આને ફૂલ પણ કરી શકો છો અને બીજું તમારે જાતે કલર ગ્રેડિંગ કરવું હોય તો તમે અહીંયાથી ઓટોમેટિક તમારા અહીંયા તમે જોઈ શકો છો આગળ ક્લિક કરીને તમારા વિડીયોના હિસાબથી તમે અહીંયાથી કલર ગ્રેડિંગ કરી શકો છો. બરાબર, તમે જોઈ શકો છો
આ રીતને તમારે જે રીતે તમારે કલર ગ્રેડિંગ કરવું હોય એ રીતે તમે તમારા હિસાબથી તમારા વિડીયોની પ્રમાણે તમે એ રીતે કલર ગ્રેડિંગ કરી શકો છો. શાર્પનેસ પણ તમે એથી વધારી શકો છો, બરાબર. ક્લિયરિટી પણ તમે આ રીતના એથી વિડીયોની કરી શકો છો સારી, બરાબર. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે આને એથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબુ કરી દેવાનું છે, એટલે આખા વિડીયોની અંદર તમારે જોરદાર કલર ગ્રેડિંગ થઈ જશે. શરૂઆતમાં પણ તમારે આને એથી એડજસ્ટ કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર જોરદાર કલર ગ્રેડિંગ પણ થઈ જશે અને વિડીયો પણ તમારું કમ્પ્લીટ એડિટિંગ થઈ જશે. અને પછી વિડીયોને એક્સપોર્ટ કરવા માટે તમારે એથી તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાતો છે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે આનાથી ફૂલ કરી દેવાનું છે અને તમારે વિડીયો તમે 4K સુધી એક્સપોર્ટ કરી શકો છો. પણ 1080 સુધી તમારે કરવાનું છે, બરાબર. તો તમારે 1080 એટલું સિલેક્ટ કરી લેવાનું છે, પછી એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો તમે જોઈ શકો છો એક્સપોર્ટ થવાનું ચાલુ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી. અત્યારે એક્સપોર્ટનો બધાને પ્રોબ્લેમ આવે છે, એ પ્રોબ્લેમ તમને આની અંદર જોવા મળશે નહીં. અને આ કેપકટ તમને હું આપી દઈશ, બરાબર. તમે એને ઇન્સ્ટોલ કરી શકો છો, બરાબર. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર વિઝિટ કરી લેજો એકવાર, બરાબર. ત્યાંથી તમે કેપકટ એપ્લિકેશનને તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરી શકો છો, બરાબર. તો તમે કરી લેજો, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી લેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.